મારી દીકરીને મારે સારી સ્કૂલમાં ભણાવી છે ને ફીના પૈસા નથી, રિક્ષાના પૈસા નથી, ચોપડાના પૈસા નથી. શું કરું? દીકરીને પહેરવા બોટવા ફરવા જવું કરું ત્યાંથી મારે પૈસા કાઢવા કે મારે એવી મિલકત નથી કે આશરો નથી ઘરનો કે હું કાંઈ પણ મૂકી વેચીને કરી શકું મારી દીકરીનું ગુજારણ ચલાવી શકું ઘરનું. કે હું જેન્ટ્સ તો છો ને કે રાતે 9 વાગે જાઉં, 12 વાગે આવું, લેડીઝ છો. જેન્ટ્સ જેટલા તો પગાર મારી આગળથી કાંઈ નીકળે નહીં. અત્યારે 6ઠા મહિનામાં સીધા બેબીને 40,000 ફી ભરવાની છે સ્કૂલમાં. દુઃખ તો ઘણું થાય છે. શું કરું ભાઈ? ક્યાં જાઉં? હવે મારે મરી તો નથી જવાતું. આજ મારું બેબીનું કોઈ નથી અત્યારે છું હાલતમાં, તો મારી બેબીનું કોણ? આની જિંદગી શું મારી છોકરીની? ત્યાં જઈને સપનું હતું કે મમ્મી મારે સારી સ્કૂલમાં ભણવું છે, કે મારા પપ્પા હોત તો મારે બધું પૂરું કરે. કે તને બેબીની તકલીફ તો શું કરીશ? કે તું મને ભણાવીશ કે શું? કે તને કંઈક થઈ જશે તો હું ભણવા જાઉં તો મને વિચાર આવે કે મમ્મી તને કંઈક થઈ જાય, મમ્મી તને કંઈક થઈ જાય. પેલા તો બેન તમે રડો નહીં. ઓ ભાઈ, મારી બેબી માટે કરું છું, બાકી મને કાંઈ મોજ શોખ કાંઈ નથી. હું કપડાં ગામના માગેલા પહેરીને 1.5 વર્ષથી બી કાઢું છું. મેં કોઈથી ચાંદલો નથી ખબર કર્યું. મારી આવડી ઉંમર 34 વર્ષથી બી નથી બગડી પહેરી. મને શોખ ન હોય કઈ ભાઈ. હું કપડે હારા નથી પહેરતી, નથી શણગાર કરતી કોઈ જાતનો. મારી બેબીની જવાબદારી છે. બેબીને સપના મને મારે પૂરા કરવા છે, બાકી મારે કાંઈ નથી જોતું દુનિયામાં. હજુ હું ખૂબ મહેનત કરું છું, પણ ઘરે બેઠા મને કામ હોય તો મારા માટે વધારે સારું. મારી દીકરી છે, દીકરીને મૂકીને હું ક્યાં છે રખડવા?